માતાજી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ને હવે હું જઈ રહી છું અમદાવાદ. શૂટિંગ છે કાલે, એટલે અત્યારે રાધિકાબેનના ઘરે જવાનું છે ફઈના ત્યાં. એટલે અત્યારે વિસનગરથી બસમાં બેસી ગઈ છું. ટિકિટ લઈ લીધી તે હવે ચલો લેટ્સ ગો. કાલ શૂટિંગ કેવું રહે છે તમને બતાવીએ બધું. ચલો જો અમારા રાધિકાબેન આવી ગયા છે નવું એક્ટિવા લઈને, અને હવે અમે જઈએ છીએ તો જઈએ જમવા માટે હોટલમાં. એવું ચલો તાર બેસી જઈએ અમે. લડો જા દો તાર. જો મિત્રો હવે ખાવા આવી ગઈ છે. ઢોસા અને પાવભાજી મગાવી દીધું. અમારા રાધિકાબેન જબ્બર કોઈ ભૂખ્યા હતી આખા દિવસના. શૂટિંગ કરીને આવીને બહુ ભૂખ લાગી હતી. શું કરું, તમને લેવા આવવાનો ઉત્સાહ હતો મને. એવું મિત્રો ભાજી પાવ કહું છું, ખાવી હોય તો આવી જજો. ચાંદખેડા બહુ મસ્ત મળે ખબર ભાજી પાવ. તું ગાડી શીખી ગઈ રોશનીબેન? સરસ. કેમ શીખ્યા? સાહેબ જોડે શીખી. સો હેલો મિત્રો, અમે લોકોએ ચા નાસ્તો સરસ મજાના ખાખરા ચા ખાઈ લીધા છે. અને રોશનીબેન જો માહીનું માથું ઓળાવે છે કેમ કે એને સ્કૂલ જવાનું છે. તો માહી કે રોશની દીદી માથું ઓળાવશે. તો બને રહેજો મિત્રો મારા વ્લોગમાં. અને આજે અમારું સરસ મજાનું કોમેડી વિડીયોનું શૂટિંગ છે. એમાં રોશનીબેનને અમે લીધા છે મારા વહુ તરીકે. હું સાસુ છું એટલે એમના ઉપર હું જબ્બર ત્રાસ ગુજારવાની છું. તો વિડીયો જોવા માટે બન્યા રહેજો મિત્રો વ્લોગમાં. રેડી થઈ ગયા છે શૂટિંગ માટે. રાધિકાબેન બહુ મોડું થઈ ગયું, ગાડી નીચે આવી ગઈ અને અમે હવે જઈએ છીએ શૂટિંગ માટે. ફટાફટ બંધ કરી દો. જો કેટલો મસ્ત નજારો વહેલા પછી આનો થોડી તડકો આવશે ને 10 વાગશે ને એટલે આનો બધો મૂડ બગડી જશે તડકાના કારણે. અને ચા નાસ્તો કરીને હવે નીકળીએ છીએ. શૂટિંગ છે આજે કોમેડીનું ફર્સ્ટ ક્લાસ. એકબીજા ઉપર કર્યું કાવતરું. આપણે જો કે માતા મિલે ને એવું આપણે કેવું નહીં, પણ પાછળથી તો આવી જાય રાગ પાટ ચડી જાય. તમે એકબીજા ઉપર પેલું એ કર્યું બરાબર. હવે વચ્ચે એમાં ભય તો પેલી બાજુ જાય કે આ બાજુ જાય? વચ્ચે ભયનો કેસ છે. ત્રણ ભાઈ બુન ને બે બુનો ને એક ભાઈનો કેસ. ત્રણ ભાઈ બુન ના કે છે, બે બુનો ને એક ભાઈનો કેસ છે એવું કે. તમે તો ત્રણ ભાઈ બુન કહો. થોડાક હાઈફાઈ. હા બસ એ બરોબર છે. ના હાઈફાઈ ઓર્ડર રાખો, ખાઈ ખાઈ જાડી થઈ છે. ટેકનિકલ જમાના પ્રમાણે પેલા હાઈફાઈ લાગે. કાકા આના ઉપર મૂડ મારી દે આને. અચ્છા પેલી હું કહી દે એ નહીં યાર. એ તો પિન્ટુજી ઉપર મારી મેં અને આના ઉપર જતી રીતે આ ઉકાઈ ગઈ એમ. અચ્છા એવું લાગે. એવી રીતે રાખો. આ તો તું ડાયરેક્ટ કાઢ ને હું ભૂલી જ ગયો. હા બાકી જય ગુરુ મારે. એટલે તમે બે બહેનો તૈયાર થઈ જાઓ. હા નહીં જોઈ ના આવ્યો ને? ના આ તો નવરાઈ દે બુન. આજે
તો મારે સાડી જ પહેરવાની. આજે જ નહીં, કાલે આવવાના છે. આ પેલું કાલે એમનો આપી. ફોન આવ્યો તો તું અમે લવ મેરેજ કરીને જઈશું એવું કંઈક કદાચ આજે હું મોડું જોઈ થશે લઈશ. એટલે પરમ દાડનું હવે પોટલી જોઈ લો જોઈએ. પછી બદલે કેમ કે વારી ઘરે તો ગરમી કપડા બદલવાનો આજે ઠંડુ સવારની એવું એસી જીગા કાઢી ભાઈ ચાલુ કરી. હા જો બુક કર. બસ 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 હા એક પાત્ર ઓછું પડે. તો રાધિકાબેન નું મેકઅપ ચાલુ છે અને આ જુઓ तड़का लग रहा है हमको मेकअप किया है ना इसकी वजह से गाइस તમે જોઈ શકો છો આ કપાસ છે એના અંદરથી રૂ નીકળે રૂ નીકળે આ કપાસ કઈ કેવું અને તડકો જતો રહ્યો એટલી વારમાં. હો આય હાય મિત્રોને મારા બ્લોગમાં લઈ લઉં ને અમારા ધંભા અમારું આ લોકેશન છે આજનું. અને જો ગાડીઓ 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 થઈ ગઈ છે અત્યારે હાલની તારીખમાં. મસ્ત ઝાડવા છે જંગલ જેવું. તમે યાર હોમાં ના આવો યાર, અમારા સબસ્ક્રાઈબર લઈ જશે યાર તમે. હા હા એડો એડો લેટ થઈ ગયું છે ફટાફટ. મસ્ત જગ્યા છે, લોકેશન સારું છે. એંડા કપાસ શરૂ આવી ગયું છે. મેકઅપ જો આજનું મેકઅપ છે. કોમેડી શૂટમાં પણ મેકઅપ છે કારણ કે અમુક લોકો મેકઅપ કરાવી અને અમુક લોકો નહીં કરાવે. અમુક લોકો મેકઅપ નથી કરાવતા બરોબર. એટલે જો મેકઅપ છે મસ્ત કર્યો મેડમે મેકઅપ. જાડી અરે રાધિકાબેન રિક્ષામાં બેસી ગયા, એ હેડી નહીં એકતા થાકી ગયા. અહીંયા જ જવાનું હોય ને અમારું લોકેશન. ગણપતિ દાદા કી જય. ભરતભાઈ જય માતાજી, જય મેલડીમાં. દુનિયાના સર્વશ્રેષ્ઠ કેમેરામેન એવા અમારા સરજી નામ જરા જણાવશો? જેમિસ ભટ્ટ. જેમિસ ભટ્ટ. અને ઘણા બધા આર્ટિસ્ટો છે. અમારા રમેશભાઈના લાડકવા એવા દીકરા અમારા અભયભાઈ બે હાથ જોડીને બધાને વંદન કરે છે. અમારા ધુરંધર આર્ટિસ્ટ એવા રોશનીબેન હાલ પૂજાપાઠ કરી. અને અમારા કાળા ડુંટા જેવા અમારા પિન્ટુજી મારા બનેવી. ભૂલ ચૂક માફ કરજો, નકર થાય કરી લેજો. અને અમારા બીજા ડીઓપી એવા અમારા સરજી શું નામ આપનું? ધ્રુમિલભાઈ. કારણ કે ટાઇટલ બધાના ક્લિયર નથી એટલે મારે પૂછવું પડે છે. નાના મોટા આર્ટિસ્ટો દરેક અહીંયા આપણે એક બતાવતા રહીશું. અમારા પ્રિન્સ યોગીરાજ પરત બન્યા લાડકવાયા દીકરા, બચપનમાં બહુ નેના રહી ગયા, હાઈટ વધતી નહીં. અને અમારા ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુપેવ વંદના મૃત્યુ મોક્ષમામૃતમ ઓમ હિમ ક્લીમ. જય માં, સારું કરજે મારી માવડી. તમે આવી જાઓ હાલો. અને આ છે અમારા કોણ બોલો ભાઈ બધા મેન આર્ટિસ્ટ. ગંબા આર્ટિસ્ટ કમ રાઇટર કમ ડિરેક્ટર કમ બધું કામ ઓલ ઇન વન પોતે કામ ઓલરાઉન્ડર. દંભા ઠાકોર. બેસ્ટ ઓફ લક ભાઈ. ગણપતિ બાપ્પા મોરયા. અને આ છે ભાઈ
અમારા અમારા ડીકે દશરથ સિંગર શેરીસા ઉચ્ચ ક્વોલિટીના કલાકાર મોરિયા જય દ્વારિકા. આજે દોરા થયા છે, બધા નવરાવામાં આવ્યા, પિસ્તોલ પાણી લાયા છે ટેન્કર ભરીને. લાસ્ટમાં એરિયા રહી ગયા હતા. આ એટલે ફરીથી અમને આજે લઈ લઈએ એમને. અમારા આખી ટીમના મેન ઓનર એવા અમારા અભયભાઈ. નામમાં થોડું હટાવો છો? અમને એક થોડો ભય લાગે. જનકભાઈ જેવું કરે ને કે હા જોજો. બહુ ગરમી લાગી રહી છે ને આવામાં ગરમીમાં શૂટ કરવું એટલે મિત્રો તમને ખબર જ હશે આમ રેલા ઉતરી આમ રહ્યા બધાને કેવું લાગે કે ઓહો શૂટિંગ એટલે છે મજા આવતી હશે, પણ આપણું મન જાણે. અમારા દિલ જાણે છે તમે આવા ગરમીમાં શૂટિંગ કરીએ છીએ પણ મજબૂરી છે. મહેનત વગર કશું ફળ મળતું નથી મિત્રો, પણ મહેનત તો કરવી જ પડશે. બન્યા રહેજો બ્લોગમાં. હા આગળ આગળ હા આગળ. આ બધા દારિયા હી દંભા ઠાકોર મેન દારિયા છે તે રૂવેનો લઈને આવી ગયો. કે બધું રૂહેણવા લગ્ન. હેલો બધા રૂવેનો આ હાલો હાલો હાલો. કેમ છો? મજા છે ને? જલસા. હા અમાર તો જો આવા ઇસ્કારા હી તન આ હેઠાથી આ હેઠ હી પેલો હેઠો રૂવેનો આમો બહુની આવવાના કે મગજ જતું રહે. ફરી જાય શું થાય રોશની? હા બોલ. હાલો. શું કરો છો? બસ મજામાં. તમે મજામાં? હા મજામાં. તમે તો કોમેડીમાં બહુ મસ્ત કરો. હું તમારા તો બહુ જ જોઉં. એવું થેન્ક યુ. બોલા બીજું તબિયત પાણી? હા તબિયત પાણી બસ મસ્ત. તું એમની બહુ મોટી ફેન છે. ફેન હા અને મારી તમારી એ ફેન. હા શૂટિંગમાં જ આજે મારી જોડે. હા હા રે પછી કરું ફોન. કરજો ફરીથી વંશ બોલ. બાબા કે લીધી આવું ના હોય. જો મિત્રો હવે અમે કપડાં અમે આવું લુક છે. તમે ફોન કરો તમારા મેલા બકુ. ઓ મારી બોલો મારો નહીં ને માતા આ ભણાનું શું થયું? જોવાની શું થયું? પણ હું કરું બે દાડો ધૂણ જ કરે છે, આવું જ કરે છે. કઈ ના તું રોય નહીં બોલ. હું મારા ગુરુજી છે એમને ફોન કરું છું, બરાબર? તમે ચિંતા ના કરો. મિત્રો અમારા રોશની બેન દેશી લુકમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો. હવે અમારો બીજો વિડીયો આવ્યો છે. પહેલો વિડીયોનો એન્ડ થઈ ગયો છે અને બીજા વિડીયોમાં રોશની બેને આ લુક ધારણ કર્યો છે. અને આ અમારા ભિખારી છે. ચશ્માવાળા હાય હાય. શું કેવું થાય છે તમારું? વાગ્યા છે કેટલા? અત્યારે વાગ્યા છે મિત્રો 4:18 થઈ છે અને અને અમે અમે હજુ સુધી ખાધું નથી. એટલે હવે ખાવા જઈએ છીએ અને પેટમાં તો એટલા બિલાડા કૂદી રહ્યા છે ને કે તમે પૂછો જ નહીં વાત. મરીએ અને ગયા. આ તાપ તો તમે જોઈ રહ્યા છો ને. થેન્ક યુ ડિયર માસી. લીંબુ લઈને આવીશું હું મિત્રો, જોઈ શકો છો તમે. કેમ કે હું સવારે વહેલા ગરમ પાણી ને લીંબુ પીવું છું વેટ લોસ માટે. તમે બી ટ્રાય પણ કોઈ ફરક પડે એમ નથી. લીંબુનું પાણી કે ગમે તેટલું પીવો ને તમે ડાયટિંગ કરો તો બી કોઈ ફરક પડે એમ નહીં. કેમ કે સવારે ડાયટિંગ, બપોરે ફાસ્ટ ફૂડ, હજે ફાસ્ટ ફૂડ, આખો દાડો અખંડ તો ખાવાનું ચાલુ હું કામનું કોઈ કામનું કરું એમ કહું છું. થોડું ઘણું મને આલી દો જે બાળો મારા ઉપર. મિત્રો તમે પણ આગળ ના, અમે આવા ફ્રેન્ડો શું કામના, અમે જ- ખાલી કહેવાનું જ. અમે જમવા જઈએ છીએ. જમવાનું બતાવીએ કે પિન્ટુભાઈ અમારા માટે શું વ્યવસ્થા કરી છે. ચલો હા. મિત્રો બન્યા રહેજો. પતાવી દીધું. માણસો પૂછવાય નહીં રહેતા. હવે વાગ્યા છે કેટલા વાગ્યા લે? 4 વાગ્યા છે અને રેલા ઉતરી ગયા છે. રેલા નહીં ઉતરે ને મોઢું ધોયું.
અને અત્યારે હવે 4 વાગે અમે ખાવાનું ખાઈએ છીએ દાદા ખાવાનું બતાવી દેજે. સરસ મજાની છાશ દેશી લાવ્યા છે. પિન્ટુભાઈ ખાવાનું. ડુંગળી કાપી છે. સરસ મજાની છાશ, કેમ કે અત્યારે ગરમીમાં મિત્રો છાશ પીવી બહુ જ જરૂરી છે. અને પિન્ટુભાઈની મમ્મીએ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. અરે પેલી રહી ઉપર ચમચી ચમચી ના હોય ને મિત્રો તો તમે આવી રીતે રોટલા અને કિનારીનો ઉપયોગ કરીને આમ છાશ હલાવી શકો છો. મારી તે ટ્રાય ઇસ્તેમાલ કરજો તો મજા આવશે. હા ખાઈ જવાનું પછી જો મિત્રો હવે હું જઉં છું લીન શૂટિંગમાં. રાતે થાક્યા પાક્યા ઊંઘી ગયા હતા એટલે વ્લોગ એન્ડ કર્યો નહોતો. ના કોઈ અમારા રાધિકા બે વહેલા વહેલા મને ઊંઘી મૂકવા આવ્યા. હું પાછળ બેઠી હું ફર્સ્ટ ક્લાસ નહીં તો અત્યારે લીન શૂટિંગ છે બરોબર એટલે ચલો લેટ્સ ગો.